રાજકોટ આવતીકાલે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી કલેક્ટર પ્રભવ જોશીની પત્રકાર પરિષદ પ્રથમ વખત રાજકોટ નાગરિક બેંકમાં મતદાન થવાનું છે આવતીકાલે સવારે 8મી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે હાલ મતદાન મથક સેટઅપ થઈ રહ્યા છે જેતપુરનું મતદાન મથક મહિલા સંચાલિત રહેશે કુલ 7 જેટલા મતદાન મથક છે રાજકોટ શહેર જેતપુર મોરબી જસદણ અમદાવાદ સુરત તથા મુંબઈ મતદાન મથક ઓનલાઈન વેબકાસ્ટિંગ પણ પ્રથમ વખત ચૂંટણીમાં થશે 19 થી 11ના રોજ મત ગણતરી કરવામાં આવશે ગુજરાતમાં રાજકોટ નાગરિક બેંકમાં સંભવતઃ ચૂંટણીનું મતદાન કાલે થવા જઈ રહ્યું છે. મતદાન જે છે સવારે 8 વાગ્યાથી શરૂ થઈને 4 વાગ્યા સુધી કરવામાં આવશે. એના માટે 7 કેન્દ્ર ખોલવામાં આવેલા છે, જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે. રાજકોટનું જે કેન્દ્ર છે એ 150 ફીટ રિંગ રોડમાં જે એમના સેવાલય આવેલું છે ત્યાં છે. કુલ 6 ઉમેદવાર બિનહરીફ અત્યાર સુધી જાહેર થયેલા છે અને ટોટલ 16 બીજા કેન્ડિડેટ્સ માટે જે છે એ ચૂંટણી કાલે થવાની છે. એમાં અમારું 56થી વધારેનું સ્ટાફ રોકાયેલો છે. સ્ટાફ જે છે મતદાન મથક સેટઅપ કરવા માટે વાહનો જે જીપીએસ ટેગ્ડ છે એના વાહનોમાં ત્યાં પહોંચી ગયું છે. અત્યારે મતદાન મથક સેટઅપ થઈ રહ્યા છે. ખાસ વાત કરીએ તો જેતપુરનું જે મથક છે એ સંપૂર્ણ મહિલા સંચાલિત બનાવવામાં આવ્યું છે, જેથી મહિલા સશક્તિકરણનું સમાજને એક મેસેજ મળે. સાથોસાથ જે દિવ્યાંગ એમ્પ્લોઈઝ છે એમને સીસીટીવી કંટ્રોલ રૂમમાં ડ્યુટી આપવામાં આવેલી છે. વિશેષ વ્યવસ્થાની વાત કરીએ તો જે વડીલ 80+ના જે વોટર્સ છે બેંકના એમના લઈ જવા માટે ખાસ મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ કાલે વોટર્સને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય કે કોઈ પણ ફીડબેક આપવું હોય તો 0281 247 1573 247 1573 પર પોતાની ફરિયાદ જે છે એ નોંધાવી શકે છે.